वंदे मातरम विद्यार्थी मित्रों, गया विडियो में आपणे स्वाध्याय 7.6 दाखला जोयेला ए ज दाखला ने आपणे आगळ कंटीन्यू करीए। पण ए स्वाध्याय ने आपणे आगळ कंटीन्यू करता पहला एक सूत्र जोई लईए जे दाखला आपणा आ सूत्र पर आधारित छे। संकलित ई रेस टू एक्स काउंस में एफ ऑफ एक्स प्लस एफ डैश एक्स અને dx એટલે જ્યારે તમારે દાખલામાં e રેસ ટુ એક્સ દેખાય એની સાથે કોઈ વિધેય હોય તો તમે e રેસ ટુ એક્સને કોમન કાઢીને જો અંદર વિધેય હોય અને સરવાળામાં એનું વિકલન હોય, બરાબર છે, તો એનું જવાબ શું થશે તો કે e રેસ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી, એટલે e રેસ ટુ એક્સ જે અચળ કાઢી લીધું હોય એ લખવાનું અને ઇન્ટુ એફ એક્સ લખવાનું, બરાબર છે। આ તમારો સૂત્રનો જવાબ છે। ચાલો આપણે એક એના માટે ઉદાહરણ સમજીએ કે ધારો કે આવું હોય e રેસ ટુ એક્સ પ્લસ e રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ સંકલિત dx, આવું કોઈ સ્ટેપ હોય તો તમે e રેસ ટુ એક્સ સામાન્ય કાઢી શકો। e રેસ ટુ એક્સને સામાન્ય કાઢો તો અંદર શું વધે તો કે 1 પ્લસ એક્સ dx વધે। તો જો આમાં एक्सનું વિકલન અહીંયા બાજુમાં હાજર છે, બરાબર છે, તો આ એફ એક્સ થશે, આ એફ ડેશ એક્સ એવું થશે, બરાબર છે। તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ, તો એફ એક્સ કયું છે તો કે એક્સ પ્લસ સી, સમજ પડે છે, એટલે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી આ તમારો જવાબ, સમજ પડે છે। એટલે ઈ રેસ ટુ એક્સને તમારે સામાન્ય કાઢવાનું, ત્યાર પછી જો અહીંયા કોઈ વિધેય હોય ને બાજુમાં એનું વિકલન હોય તો વિધેય જે હોય એની સાથે કોનો ગુણાકાર આવશે ઈ રેસ ટુ એક્સનો પ્લસ સી, બરાબર છે। આજે આપણે આ રીતના સંકલનના દાખલા ગણવાના છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.6માં દાખલા નંબર 16, સંકલિત ઈ રેસ ટુ એક્સ કૌંસમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઈ રેસ ટુ એક્સ સામાન્ય કાઢેલું છે, બરાબર છે, અંદર વિધેય કયું છે તો કે ઈ રેસ ટુ એક્સ, અંદર સાઇન એક્સ છે તો સાઇન એક્સનું વિકલન અહીંયા બાજુમાં કયું થાય તો કે કોસ એક્સ થાય। તો આને આપણે એફ એક્સ કહીએ તો આને આપણે એફ ડેશ એક્સ કહી શકીએ ને। તો આને હું એવું લખી શકું કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ, આવું લખી શકાય। એટલે આ વિધેય અને આ અહીંયા જે વિધેય હતું એનું વિકલન, એટલે કોસ એક્સને હું આવી રીતે લખી શકું ને, બરાબર છે। તો આ વિધેયનું વિકલન એટલે સૂત્ર શું થશે તો કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ, કારણ કે આ એફ એક્સ અને આ એફ ડેશ એક્સ થાય ને, પ્લસ સી, એટલે એવું લખી શકાય કે સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી આ તમારો જવાબ, સમજ પડે છે। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 17, તો અહીંયા એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન 1 પ્લસ એક્સ આખાનો વર્ગ આપેલો છે। તો સૂત્ર પ્રમાણે ઈ રેસ ટુ એક્સ અલગ હોવું જોઈએ અને કાઉન્સમાં એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ હોવું જોઈએ। તો આપણે શું કરીએ તો કે ઈ રેસ ટુ એક્સને હું અલગ કાઢી લઉં અને બાકીનું જે રહ્યું એને હું ક્યાં લખી દઉં બાજુમાં સાથે, બરાબર છે। ચાલો હવે શું કરીએ તો કે જો અહીંયા એક્સ પ્લસ 1 આખાનો વર્ગ આપેલો છે તો ઉપર એક્સ આપેલું છે, તો શું કરી શકાય તો કે આપણે એક વસ્તુ કરીએ કે અહીંયા 1 પ્લસ એક્સ વાળું જે છે અહીંયા તમે કઈ રીત કરી શકો તો તમે બે રીત કરી શકો, તો કે એના છેદમાં 1 પ્લસ એક્સ ને બીના છેદમાં 1 પ્લસ એક્સ એ રીત પણ કરી શકો, બરાબર છે। કઈ આંશિક અપૂર્ણાંકની રીત, કારણ કે ઉપર સુરેખ છે, નીચે અવયવ સ્વરૂપે છે ને 1 પ્લસ એક્સ 1 પ્લસ એક્સ, તો એ બી વાળી રીત પણ કરી શકો। એ બી વાળી જો રીત ન કરવું હોય તો તમે પદ પણ સેટ કરી શકો। ચાલો નીચે 1 પ્લસ એક્સ આખાનો વર્ગ છે તો ઉપર હું શું કરું તો કે અને હું એક્સ પ્લસ 1 લખી દઉં, તો ઉપર હું એક્સ પ્લસ 1 માઇનસ 1 આવું લખી શકું કે ન લખી શકું કરો તો એક્સ પ્લસ 1 માઇનસ 1 1 1 ઉડી ગયા એટલે એક્સના છેદમાં એક્સ પ્લસ 1 આખાનો વર્ગ થઈ ગયો, બરાબર છે। ચાલો હવે શું કરીએ તો કે છેદ વિભાજન કરીએ। છેદ વિભાજન કરો તો શું આવશે તો કે એક્સ પ્લસ 1 ના છેદમાં એક્સ પ્લસ 1 આખાનો વર્ગ
-1/x + 1 આખાનો વર્ગ dx આવું થશે। ચાલો છેદ વિભાજન કર્યું તો શું આવશે તો કે સંકલિત e⁻x અહીંયા શું આવશે તો કે 1/x + 1 અહીંયા શું થશે -1/x + 1 આખાનો વર્ગ dx બરાબર છે। ચાલો હવે જો તો વિદ્યાર્થી મિત્રો તો e⁻x કોમન નીકળી ગયું। ચાલો આનું વિકલન આ છે કે આનું વિકલન આ છે તો કે 1/x + 1 તમે લ્યો તો એનું વિકલન શું થાય તો કે -1/x + 1 હોલ સ્ક્વેર થાય બરાબર છે। એટલે અહીંયા પ્લસ કરી દઉં તો આ fx પ્લસ આ f'(x) થઈ ગયું સમજ પડે છે। એટલે આને આપણે d/dx of x + 1 લખી શકીએ। એટલે આગળનું સ્ટેપ શું આવશે તો આગળનું સ્ટેપ એવું આવશે e⁻x કૌંસમાં 1/x + 1 પ્લસ d/dx of 1/x + 1 સમજ પડે છે। તો શું થશે તો કે આ જે વિધેય મૂળ વિધેય હોય એ ક્યાં આવશે આના ગુણાકારમાં +1 + c એટલે થશે e⁻x / x + 1 + c આ તમારો જવાબ બરાબર છે। ત્યાર પછી દાખલા નંબર 18 i બરાબર સંકલિત e⁻x 1 + sin x / 1 + cos x ચાલો શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા e⁻x છે એટલે આપણે તો પહેલાં fx + f'(x) સ્વરૂપ લાવવું પડશે। તો એના માટે શું જોઈએ તો કે પ્લસમાં બે પદ જોઈએ જેવી રીતે અહીંયા પ્લસમાં હતા તો આપણે શું કરીએ તો કે છેદ વિભાજન કરીએ બરાબર છે। ચાલો છેદ વિભાજન કરો તો શું હશે e⁻x કૌંસમાં 1/1 + cos x પ્લસ sin x ના છેદમાં 1 + cos x dx આવું થાય બરાબર છે। ચાલો હવે શું કરીએ તો કે અહીંયા હાફ એંગલનું સૂત્ર મૂકીએ। મેં તમને કીધું છે કે જ્યારે sin x હોય 1 + cos x હોય 1 - cos x હોય કે cos x હોય ત્યારે તમારે ઉપર નીચે હાફ એંગલનું સૂત્ર મૂકવાનું। તો અહીંયા શું થશે યાદ કરો તો 1 + cos x હોય તો 2 cos સ્ક્વેર ખૂણો અડધો એટલે x/2 બરાબર છે પ્લસ આનું હાફ એંગલનું સૂત્ર શું થાય 2 sin x/2 cos x/2 યાદ આવ્યું sin 2xનું છેદમાં અહીંયા શું થશે 2 cos સ્ક્વેર x/2 બરાબર છે। ચાલો છેદમાં જે ઉડતું હોય એ ઉડાડી દઈએ તો શું થશે તો કે આને મારે લખવું હોય અને ઉપર લઈ જાઓ તો શું થાય તો કે 1/2 sec સ્ક્વેર x/2 થશે બરાબર છે। ચાલો ઉડતું હોય ઉડાડો ને બાકીનું બધું અંશમાં લઈ જાઓ તો 1 cos ઉડી ગયા 2 ઉડી ગયા તો સાઇનના છેદમાં cos એટલે શું થશે tan x/2 ચાલો આમાંથી ગમે તે એક fx હશે બીજું f'(x) હશે તો જુઓ તો કયું fx હશે ને કયું f'(x) હશે તો જો આનું વિકલન આ થાય છે તો કે ના આનું તો 2 sec x/2 એવું થાય। આનું શું થશે તો કે આનું sec સ્ક્વેર x/2 અને પછી x/2 નું 1/2 એટલે આ fx છે અને આ શું થયું f'(x) બરાબર છે। તો આને આપણે એવું લખી શકીએ કે સંકલિત e⁻x અહીંયા શું થશે તો કે tan x/2 ને હું આગળ લખું પ્લસ 1/2 sec સ્ક્વેર x/2 ને હું પાછળ લખું તો હવે એવું લખી શકાય કે e⁻x tan x/2 પ્લસ d/dx of tan x/2 આવું લખી શકાય ને તો આ e⁻x અને આ f(x) એટલે જવાબ શું થશે તો કે e⁻x × tan x/2 પ્લસ c સમજ પડે છે બરાબર છે। 19મો દાખલો સંકલિત e⁻x કૌંસમાં 1 - x -1/x તો 1/x ને તમે fx લો તો એનું વિકલન શું થશે તો કે -1/x² થશે એટલે અહીંયા એવું લખી શકાય કે સંકલિત e⁻x કૌંસમાં 1/x પ્લસ -1/x² આવું લખી શકાય તો કે આ લખી શકાય અહીંયા ફરજિયાત પ્લસ હોવું જોઈએ। તો જો આનું વિકલન આ છે એટલે વિધેય મૂળ વિધેય કયું થશે તો કે આ 1/x બાજુમાં એનું વિકલન છે એવું લખી શકાય એટલે આ વિધેય આ એનું વિકલન એટલે જવાબ શું આવશે e⁻x × 1/x
પ્લસ સી એટલે ઈ રેસ ટુ એક્સના છેદમાં એક્સ પ્લસ સી. સમજ પડે છે? ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 20. I બરાબર સંકલિત x - 3 છેદમાં x - 1 આખાનો ઘન dx. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈ રેસ ટુ એક્સ છે. હવે જો અહીંયા ઈ રેસ ટુ એક્સને હું બહાર કાઢી લઉં તો અહીંયા x - 3 છેદમાં x - 1 આખાનો ઘન dx થશે. ઈ રેસ ટુ એક્સ વાળો દાખલો હોય એટલે આપણે કાઉન્સમાં fx પ્લસ f' સેટ કરવાનું રહે. એટલે બે પદ ક્યાં લાવવા પડે? તો કે સરવાળામાં લાવવા પડે. બરાબર છે? સરવાળામાં પદ લાવવા હોય તો જો અહીંયા તમે કઈ રીત કરી શકો? તો કે ઉપર સુરેખ છે, નીચે જે બહુપદી છે અવયવ સ્વરૂપે છે એટલે x - 1 x - 1 x - 1 એટલે એના છેદમાં x - 1 બીના છેદમાં x - 1 અને સીના છેદમાં x - 1 એવું તમે કરી શકો. એટલે એ રીત પણ તમે કરી શકો. બરાબર છે? જો એ રીત ન કરવી હોય તો તમને પદ સેટ કરતાં આવડવું જોઈએ. ચાલો પદ સેટ કરીએ તો ઈ રેસ ટુ એક્સ એમના. ચાલો અહીંયા x - 1 આખાનો ઘન છે તો અહીંયા મારે પદ સેટ કરવું હોય તો ઉપર x - 1 કરવા પડે. હવે x - 1 અહીંયા -3 હતા તો -2 કરવા પડે ને. બરાબર છે? ચાલો હવે શું કરીએ તો કે આપણે છેદ વિભાજન કરીએ. ચાલો અહીંયા છેદ વિભાજન કરો તો શું આવશે? તો કે સંકલિત ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં x - 1 છેદમાં x - 1 આખાનો ઘન -2 છેદમાં x - 1 આખાનો ઘન. બરાબર છે? ચાલો ઉડાડીએ તો શું આવશે? ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં 1/x - 1 આખાનો વર્ગ -2 કાઉન્સમાં x - 1 આખાનો ઘન dx. ચાલો હવે તો કે કોઈ પણ એક fx હશે ને કોઈ પણ એક f' હશે તો એ કેમ ખબર પડે? તો કે જો આપણે કરીને જોઈ લેવાનું કે કોનું વિકલન છે. તો ચાલો આને આપણે fx લઈએ તો -2 ઘાત ઉપર જાય. બરાબર છે? એટલે x - 1 આખાનો વર્ગ. તો x - 1 આખાનો વર્ગ તેનું વિકલન શું થશે? તો કે -2 આગળ આવશે અને વિકલન શું થાય? તો ઘાત આગળ આવે એટલે -2 આગળ આવશે. x - 1 આખાની -3 ઘાત થશે એટલે આ છેદમાં જતું રહે એટલે એનું વિકલન આ છે ને. એટલે આ વિધેય છે અને આ એનું વિકલન છે તો અહીંયા પ્લસ ફરજિયાત હોવું જોઈએ. આ માઇનસ વાળું એનું વિકલન થશે. બરાબર છે? તો fx આ થશે, f' આ થશે. બરાબર છે? તો શું થશે? તો કે આને આવું લખી શકે I બરાબર સંકલિત ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં 1/x - 1 આખાનો વર્ગ પ્લસ d/dx ઓફ 1/x - 1 આખાનો વર્ગ. બરાબર છે? એટલે શું થશે? તો કે આ fx થશે એટલે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ 1/x - 1 આખાનો વર્ગ પ્લસ સી એટલે I બરાબર ઈ રેસ ટુ એક્સ છેદમાં x - 1 આખાનો વર્ગ પ્લસ સી. આ તમારો જવાબ. બરાબર છે? ત્યાર પછી ઉદાહરણ 21 I બરાબર સંકલિત ઈ રેસ ટુ 2x ઇન્ટુ sin x dx. તો અહીંયા જો આપણે સૂત્રમાં માત્ર ને માત્ર ઈ રેસ ટુ એક્સ જ છે. અહીંયા ઈ રેસ ટુ 2x છે એટલે અહીંયા સૂત્ર લગાવાશે? તો કે ના, અહીંયા સૂત્ર લાગશે નહીં. બરાબર છે? ઈ રેસ ટુ 2xમાં પણ સૂત્ર લાગે પણ એના માટે શું હોવું જોઈએ? તો કે અહીંયા બાજુમાં પ્લસમાં કંઈક હોવું જોઈએ ને. બરાબર છે? તો સૂત્ર લાગશે. એટલે અહીંયા એ રીતે સૂત્ર લાગશે નહીં. તો શું કરીશું? તો કે યુવી વાળી રીત. બરાબર છે? યુ કોને લેશું? યાદ કરો તો કોને લેશું યુ? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન વાળું તો છેલ્લે આવે એટલે આને આપણે લેશું યુ, આને લેશું વી. સમજ પડે છે? ચાલો યુવીની રીતે દાખલો ગણો તો શું આવશે? તો કે I બરાબર યુ અચળ વીનું સંકલન માઇનસ d/dx ઓફ યુ કાઉન્સની આગળ સંકલન વી dx અને આખાની બહાર dx. બરાબર છે? ચાલો કિંમત મૂકી દો. યુ એટલે sin x સંકલિત ઈ રેસ ટુ 2x dx માઇનસ સંકલન કાઉન્સમાં શું છે? d/dx ઓફ sin x સંકલિત
e2x dx અને આખાની બાર dx. ચાલો sin x નું સંકલન શું થાય જો તો કે સોરી sin x તો અચળ છે, e2x નું તો કે e2x છેદમાં 2 માઇનસ સંકલન કૌંસમાં શું આવશે તો cos x ઇન્ટુ e2x છેદમાં 2 પ્લસ સી સોરી પ્લસ સી અહીંયા નહીં આવે. ચાલો જે આનું સંકલન બાકી છે તો 2 ને પહેલાં હું શું કરીશ બહાર કાઢી લઈશ એટલે શું થશે તો કે sin e2x ઇન્ટુ sin x છેદમાં 2 માઇનસ 1/2 સંકલિત cos x ઇન્ટુ e2x dx. બરાબર છે, 1/2 ને બહાર કાઢી લીધું. હવે શું થશે તો કે પાછું અહીંયા સૂત્ર લાગશે ને. તો ચાલો હવે આને હું I1 લઈ લઉં તો આ શું થશે e2x માઇનસ sin x સોરી ઇન્ટુ sin x છેદમાં 2 માઇનસ 1/2 I1 થશે. તો I1 બરાબર શું થશે તો કે સંકલિત cos x ઇન્ટુ e2x. બરાબર છે. ચાલો આનું સંકલન કરીએ તો યુવીની રીતે પાછું થશે તો આ યુ આ વી. ચાલો હવે હું ડાયરેક્ટ યુવી વાળું સૂત્ર નથી લખતી, ડાયરેક્ટ મૂકતી જાઉં છું. તો યુ સોરી આ શું આવશે આ યુ આવશે અને આ વી આવશે. બરાબર છે. યુ અચળ વીનું સંકલન માઇનસ સંકલન કૌંસમાં d/dx ઓફ યુ સંકલિત વી dx અને આખાની બાર શું આવશે તો કે dx. ચાલો cos x અચળ e2x છેદમાં 2 માઇનસ ચાલો cos x નું સંકલન cos x નું વિકલન શું થાય માઇનસ sin x અને આનું શું થશે e2x છેદમાં 2. બરાબર છે. ચાલો હવે અહીંયા માઇનસ છે તો એ બહાર આવી જાય, આ પ્લસ માઇનસને હું બહાર કાઢી લઉં એટલે આ શું લખાશે તો કે e2x cos x છેદમાં 2 માઇનસ માઇનસ પ્લસ 1/2 બહાર આવી ગયા તો શું આવ્યું તો કે sin x ઇન્ટુ e2x dx. ચાલો હવે પાછું અહીંયા સંકલન કરવું પડશે યુવીની રીતે. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણો સવાલ હતો ને આ જ હતો, જો તો sin x ઇન્ટુ e2x છે ને. તો હવે જો આનું પાછું તમે વિકલન કરશો સંકલન કરશો તો પાછું એમાં આવું આવશે, આનું સંકલન કરશો તો પાછું આવું આવશે, એટલે આ તો સતત પ્રક્રિયા ચાલ્યા જ કરશે ને. બરાબર છે. ચાલો તો શું કરી શકાય તો આપણે એવું કરી શકીએ કે આપણો સવાલ શું હતો તો કે e2x ઇન્ટુ sin x હતો, એને આપણે શું ધાર્યું હતું કે I ધાર્યું હતું. તો આપણે આ સંકલન જે છે આને આપણે આટલાને I લખી શકીએ એટલે શું થશે e2x cos x છેદમાં 2 પ્લસ 1/2 I, કારણ કે આનું સંકલન તો ચાલ્યા જ કરે ને એટલે એને આપણે શું લઈ લઈએ I. સમજ પડે છે. ચાલો આ વસ્તુ આપણે ક્યાં મૂકીએ આમાં મૂકીએ તો શું થશે તો કે I બરાબર e2x ઇન્ટુ sin x છેદમાં 2 માઇનસ 1/2 એની સાથે આખું ગુણાશે I એટલે e2x cos x છેદમાં 2 પ્લસ 1/2 I પ્લસ સી આપણે પાછળ લખીએ. બરાબર છે. ચાલો હવે અંદર ગુણો તો શું થશે e2x ઇન્ટુ sin x છેદમાં 2 માઇનસ 1/4 e2x ઇન્ટુ cos x માઇનસ 1/4 I પ્લસ સી. હવે જો અહીંયા પણ I છે અને અહીંયા પણ I છે, આપણે મેળવવાનું શું છે તો કે ખાલી I મેળવવાનું છે, પણ Iના જવાબમાં સામે I હોય નહીં તો આપણે I વાળું સ્ટેપને સામે લઈ જઈએ એટલે આ 1 પ્લસ 1/4 I થશે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે 1I પ્લસ 1/4 I આવું થાય ને એટલે I પ્લસ I/4. બરાબર છે. બરાબર શું થશે જો તો કે e2x ઇન્ટુ sin x બાય 2 માઇનસ 1/4 e2
2x ઇન્ટુ cos x પ્લસ c બરાબર છે. ચલો આ કેટલા થશે તો કે 1 + 4 એટલે 5/4 i બરાબર e⁻²x sin x છેદમાં 2 માઇનસ 1/4 e⁻²x cos x પ્લસ c બરાબર છે. આઈને મારે કરતા બનાવવું હોય તો આ 4/5ને હું સામેની સાઈડ લઈ જાઉં તો શું થશે તો કે અહીંયા 4/5 e⁻²x sin x છેદમાં 2 માઇનસ 4/5 ગુણ્યા 1/4 e⁻²x cos x પ્લસ c એટલે આ શું થશે 2 દુ 4 ઉડી ગયા એટલે 2/5 e⁻²x sin x માઇનસ 4 ઉડી ગયા એટલે 1/5 e⁻²x cos x પ્લસ c સમજ પડે છે. આ તમારો જવાબ. એટલે ક્યારેક તમારે એવું થશે કે તમે જે જવાબ મેળવતા હશો ને એમાં જ તમારે શું આવી જશે તો કે સવાલ આવી જશે. એટલે કઈ રીતે દાખલો કરવો એ તમારે જોઈ લેવાનું બરાબર છે. ત્યાર પછી જોઈએ હવે આપણે દાખલા નંબર 22. i બરાબર સંકલિત sin ઇન્વર્સ 2x/1 + x². હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઇન ઇન્વર્સનું આપણને કોઈ સંકલન આવડે છે ના તો કે સાઇન ઇન્વર્સનું સંકલનનું તો કોઈ સૂત્ર જ નથી. તો તમે આ દાખલાને શું કરી શકો ઇન્ટુ 1 કરીને uvની રીતે પણ ગણી શકો બરાબર છે. એટલે એક એ રીત તો આવડે જ છે બરાબર છે. ચાલો બીજી રીત કઈ થશે તો બીજી રીત આપણે જોઈએ તો કે જો આ બીજા ચેપ્ટરનો દાખલો હોય તો આપણે શું કરીએ આ સંકલન ન આપેલું હોય ખાલી આવો દાખલો આપેલો હોય તો આપણે યાદ કરો શું કરતા હતા અહીંયા સાઇન ઇન્વર્સ હોય તો આપણે આને સાઇનનું કોઈ સૂત્ર બને એવું આપણે એક્સને ધારતા હતા યાદ આવ્યું બરાબર છે. તો અહીંયા એક્સની કઈ વેલ્યુ ધારીએ તો આખું સાઇનનું સૂત્ર બની જાય યાદ કરો તો યસ આપણે જો tan θ ધારીએ તો 2tan θ upon 1 + tan² θ એ sin 2θ નું સૂત્ર છે બરાબર છે. એટલે આપણે શું કરીએ તો કે આમાં આદેશ લઈ લઈએ. એટલે પહેલી રીત કઈ છે કે યુવીની રીતે કરી શકીએ અને આ તમારી બીજી રીત છે તમે બંનેમાંથી કોઈ પણ કરી શકો બરાબર છે. ચાલો આપણે x બરાબર tan θ આદેશ લઈએ તો dx બરાબર શું થશે તો કે sec² θ dθ. તમે tan t પણ લઈ શકો ગમે તે લઈ શકો બરાબર છે. ચાલો હવે બધું તમારે થીટામાં ફેરવવું પડશે બરાબર છે. તો ફેરવો ચાલો i બરાબર સંકલિત સાઇન ઇન્વર્સ તો સાઇન ઇન્વર્સ તો અહીંયા શું છે સાઇન ઇન્વર્સ 2tan θ upon 1 + tan² θ અને આ શું થશે તો કે dxની જગ્યાએ sec² θ dθ બરાબર છે. ચાલો આગળ શું થશે i બરાબર સંકલિત સાઇન ઇન્વર્સ આ sin 2θ નું સૂત્ર બની જશે અને આ શું થશે તો કે sec² θ dθ બરાબર છે. સાઇન ઇન્વર્સ સાઇન ઉડી જાય એટલે શું વધે તો કે 2θ sec² θ વધે ને એટલે શું થશે i બરાબર સંકલિત 2θ sec² θ dθ એટલે i બરાબર શું થશે તો કે સંકલિત બેને હું બહાર કાઢી લઉં તો θ sec² θ dθ. તો હવે આને યુવીની રીતે આ થીટા જે છે અચળ નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે અહીંયા dθ છે એટલે થીટા અચળ ન થાય ને તો આપણે શું કરશું યુવીની રીતે આનું સંકલન કરશું. તો યુ કોને લેશો તો કે યુ લેશું આને અને વી લેશું આને. આ શું થાય તો કે એલ્જેબ્રિક ફંક્શન થાય અને આપણે એક્સ જ ગણવાનું એટલે એક્સ વાળું યુ લેશું આને આપણે વી લેશું બરાબર છે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે બંનેના તમને સંકલન આવડતા હોય ને બરાબર છે તો તમે ગમે તેને યુ ધારી શકો અને ગમે તેને વી ધારી શકો પણ એક વિધેયનું વિકલન ન આવડતું હોય તો એને તમારે યુ જ ધારવું પડે. અહીંયા બંનેના સંકલન તમને આવડે છે બરાબર છે એટલે ગમે તેને યુ ધારી શકો અને ગમે તેને વી ધારી શકો બરાબર છે. ચાલો i બરાબર શું થશે બી આગળ
યુ અચળ એટલે થીટા અચળ, સંકલિત સેક સ્ક્વેર થીટા ડી થીટા માઇનસ સંકલિત કૌંસમાં ડી બાય ડી થીટા ઓફ થીટા સંકલિત સેક સ્ક્વેર થીટા ડી થીટા આખાની બાર ડી થીટા. બરાબર છે. ચલો બી અચળ થીટા અચળ સેક સ્ક્વેરનું સંકલન શું થશે ટેન થીટા માઇનસ થીટાનું વિકલન શું થાય 1. તો એ લખીએ તોય ચાલે, ન લખીએ તોય ચાલે. અહીંયા શું હશે ટેન થીટા ડી થીટા. બરાબર છે. 2 થીટા ટેન થીટા. ચાલો ટેન થીટાનું શું થશે ટેન થીટાનું? તો ટેન થીટાનું થશે લોગ મોડ સેક થીટા પ્લસ સી. ચાલો 2 ને અંદર ગુણી દઈએ. 2 થીટા ટેન થીટા માઇનસ 2 લોગ મોડ સેક થીટા પ્લસ સી. આપણે થીટાની કિંમત મૂકવી પડશે, તો થીટાની કિંમત મૂકીએ. ચાલો તો કે 2 થીટાની કિંમત શું હતી જોતો? તો કે થીટાની કિંમત હતી ટેન થીટા એટલે શું છે 2 ટેન સોરી આપણે થીટાની કિંમત મૂકવી છે ને એટલે 2. ચાલો થીટાની કિંમત શું હતી? તો કે થીટાની કિંમત આપણે અહીંયાથી શોધવી પડશે ને. તો થીટા બરાબર શું થશે? તો કે ટેન ઇન્વર્સ એક્સ થશે. બરાબર છે. એટલે આપણે થીટાની જગ્યાએ શું લખી શકીએ? તો કે ટેન ઇન્વર્સ એક્સ. બરાબર છે. ચાલો હજી ટેન થીટા. તો ટેન થીટા બરાબર શું હતું જો તો કે એક્સ હતું. બરાબર છે. -2 લોગ. ચાલો હવે સેક થીટાની વેલ્યુ મેળવવાની છે. તો આપણી પાસે શું સેક થીટાની વેલ્યુ છે જ નહીં ને, આ વેલ્યુમાં ન ગણાય. બરાબર છે. આપણે આના પરથી જ વેલ્યુ ધારવાની હોય. આ તો એનું વિકલન છે. તો આપણે થીટા બરાબર એક્સ બરાબર ટેન થીટા હતું, તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય ને. તો સેક થીટા એટલે શું થાય? તો કે વર્ગમૂળમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય ને. તો આ શું થશે? તો કે 1 પ્લસ એક્સ સ્ક્વેર થશે. ક્યાં? તો કે વર્ગમૂળમાં. સમજ પડે છે? એટલે આ શું છે 2 લોગ મોડ √1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. બરાબર છે. હવે શું કરી શકાય આગળ? તો કે આને એક્સને આગળ લઈ લઉં. ચાલો હવે લોગની આગળ 2 હોય તો એ ક્યાં જાય? તો કે ખૂણાની ઘાતમાં જાય ને. તો માઇનસ લોગ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર અને 2 અહીંયા ઘાતમાં જશે. બરાબર છે. એટલે વર્ગમૂળ ઉડી જાય એટલે 2x ટેન ઇન્વર્સ એક્સ માઇનસ લોગ 1 પ્લસ એક્સ શેમાં મોડમાં પ્લસ સી. સમજ પડે છે? આ તમારો જવાબ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 23. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 23 તમને આપેલો છે. તો તમને આ એમસીક્યુમાં આપેલો છે. તો જ્યારે તમને એમસીક્યુમાં દાખલો આપેલો હોય e⁻x વાળો, ત્યારે તમને ઇઝી શું પડે? તો કે ઇઝી આપણને એવું પડે કે જે ઓપ્શન હોય ને એનું વિકલન કરી દેવાનું, એટલે તમારો જે સાચો આવે અહીંયા એ તમારો જવાબ. બરાબર છે. એ તમને ઇઝી પડશે. બરાબર છે. હવે આ દાખલો તમને 2 માર્ક્સમાં પૂછાણો હોય તો આપણે દાખલો ગણવો પડે ને. તો ચાલો અહીંયા શું કરશું જો તો કે e⁻x હોય તો આપણને ફટાફટ આવડે, પણ અહીંયા e⁻x નો ઘન છે. તો અહીંયા જો એક્સના ઘનને આપણે ટી ધારીએ તો એનું વિકલન શું થાય? તો કે 3x² એટલે x નો વર્ગ અહીંયા હાજર છે. એટલે આપણે આદેશ લેશું x નો ઘન બરાબર ટી એટલે 3x² dx બરાબર dt થશે. થાય ને. ચાલો આમાં મૂકી દઈએ તો શું થશે? તો કે અહીંયા x નો ઘન dx બરાબર શું થાય? x² dx. તો કે dt/3 એટલે i બરાબર શું થશે? તો કે સંકલિત અહીંયા મૂકો તો x² dx એટલે શું થાય? dt/3 થાય. એટલે 1/3 ને હું આગળ લખ દઉં, dt ને પાછળ લખ દઉં. તો આ શું થશે? તો કે e⁻t થશે. તો ચાલો e⁻t નું સંકલન આપણને આવડે છે. શું આવે? તો કે e⁻t એટલે 1/3 e⁻t પ્લસ સી. હવે કિંમત મૂકી દો તો 1/3 e⁻x નો ઘન પ્લસ
સી આ તમારો જવાબ બરાબર છે. ચાલો આનું વિકલન કરી દો ને તો પણ તમારે આ સેમ જવાબ આવે. 1/3 એમનામ e⁻x ઘન એમનામ અને એક્સના ઘનનું પાછું શું થાય તો કે 3x², 3 ઉડી જાય એટલે આ તો આવી ગયું. બરાબર છે. ત્યાર પછી દાખલા નંબર 24 જે તમારે MCQમાં આપેલો છે. તમે MCQનું વિકલન કરશો બધાનું તો પણ જવાબ આવી જાય. બરાબર છે. ચાલો અહીંયા e⁻x આપેલું છે તો બાકીનું તમારે fx અને f'(x) ક્યાં હોવું જોઈએ? કાઉન્સમાં હોવું જોઈએ. તો અહીંયા આને અંદર ગુણી દઉં તો શું થાય? sec(x) પ્લસ sec(x) × tan x dx. ચાલો હવે જો તો કોણ કોનું વિકલન છે? તો આને તમે fx ધારો તો આનું વિકલન થાય તો કે ના. આને fx ધારો તો sec(x) નું વિકલન શું થાય? sec(x) × tan x થાય ને. એટલે શું લખી શકાય? e⁻x અને sec(x) પ્લસ d/dx ઓફ sec(x) લખાય. એટલે મૂળ વિધેય કયું થશે? આ. એટલે e⁻x × sec(x) પ્લસ સી આ તમારો જવાબ. બરાબર છે. અહીંયા તમારે સ્વાધ્યાય 7.6 પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ સ્વાધ્યાય આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ.